નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો આજે આપણે જે ફોરેસ્ટ ગાર્ડને લગતી ચર્ચાઓ છે કે 25 ગણામાં જેમના નામ આવ્યા છે, 8 ગણામાં છે, 40 ગણામાં કોના નામ આવી શકે, તો 4-5 મુદ્દા છે તેની ચર્ચા કરીશું। તો પહેલો મુદ્દો તો આપણો કયો રહેશે તે હું તમને લખી દઉં કે ભાઈ મારા કેટલા ગુણ આવ્યા। ખરેખર આ જાણવું જરૂરી છે, કારણ કે મારા ગુણ પરથી તમે એ જજ કરી શકો કે ભાઈ ખરેખર જે વ્યક્તિ આપણને થોડું ઘણું કંઈ માર્ગદર્શન આપે છે તો તેના ગુણ ખરેખર કેટલા છે। એવું તો નહીં ને કે આમ જ ફાંફા મારે છે। એટલા માટે મેં જ્યાં સુધી નોર્મલાઇઝેશન માર્ક્સ આવ્યા નહીં ત્યાં સુધી આમે જણાવ્યું નહોતું કેટલા માર્ક્સ। આમ તો હતા મારા 138.5 સમથિંગ હતા ફાઇનલ આન્સર કીમાં। તો ફાઇનલ કેટલા થયા તે ત્યારબાદ બીજી કે 40 ગણા માટે તમારા માર્ક્સ તો આવી ગયા છે, તો ક્યાં સુધીનાનો વારો આવી શકે 40 ગણામાં, તો તે વિશે ચર્ચા કરીશું। ત્રીજી બાબત છે કે અમે ફોરેસ્ટ માટે શું કર્યું, કે જે અત્યારે આ વચ્ચે આંદોલન થયું હતું તેમાં અમે કહેવાય કે શું એમાં આપણે કહી શકીએ ને કે શું ફાળો આપ્યો, કેવી રીતે એમાં અમે થોડી ઘણી હેલ્પ જે થઈ શકતી હતી તે કરી। ત્યારબાદ આગળની રણનીતિ કે જે મિત્રોને આવી ગયા છે માર્ક્સ સારા છે તે, ને જે મિત્રોને નહીં થાય એવા તો તેમણે આગળ શું કરવું, ને પાંચમું છે કે જે મિત્રોને માર્ક્સ નહીં આવ્યા તો તે મારા અનુભવ પરથી જાણી શકે છે કે ભવિષ્ય એટલે ભૂતકાળમાં મારી જોડે શું થયું હતું અને પછી કેવી રીતે તૈયારી કરી। તો એ બધી બાબતો વિશે ચર્ચા કરીશું। વિડીયો બની શકે છે કે થોડોક લાંબો થાય એ બાબતે માફી। તો આપણે જોઈએ હવે સૌપ્રથમ કે મારું કેટલા ગણામાં નામ આવ્યું। તો આપણે જણાવી દઈએ કે મેં સૌપ્રથમ ડાંગ જિલ્લામાં ફોર્મ ભર્યું હતું, જે મેં અવારનવાર તમને જણાવેલ છે, ને એમાં મારા 148.38 જેટલા માર્ક્સ થાય છે। કોઈ આપણા માર્ક્સ અન્ય એડ નહીં થતા, અને ટોટલ માર્ક્સ પણ જોઈએ તો 148.38 જેવા માર્ક્સ થાય છે। અગાઉ મારા 138.5 હતા, તો તમે વિચારી શકો કે 10 માર્ક્સ જેટલા લગભગ વધ્યા છે। ઘણાને 28, ઘણાને 30, ઘણાને 35, ઘણાને 38 જેટલા, અને લગભગ 40 જેટલા માર્ક્સ ઘણા બધાને વધ્યા છે। તો એ બધું તો હવે વાતની વાત થઈ, મારા કેટલા આવ્યા તે તમે જોઈ લીધા, એટલે કે લગભગ 75% જેટલા માર્ક્સ આવ્યા છે તે સારા કહેવાય। નોર્મલાઇઝેશન ના કરતા તોય મારા 70% માર્ક્સ હતા, એટલે કંઈ ઝાઝુ ફેર ના કહી શકાય। તો ઠીક છે, હવે આટલા માર્ક્સ છે। હવે મેં કયા જિલ્લામાં ફોર્મ ભર્યું તે તમે જોઈ લીધું। બીજી અહીંયા મહત્ત્વની વાત આવે છે કે 40 ગણામાં કોનું નામ આવી શકે છે। તો આપણે થોડુંક હવે એનાલિસિસ કરવા જઈએ છીએ કે 40 ગણામાં ખરેખર કોનું નામ આવી શકે તેમ છે। તો આ જે મેં પહેલાં મેરિટ કાઢ્યું તે સેજ હું જોઈ લઉં કે આ કેટલા ગણાનું છે। તો હા ચાલો, 8 ગણાનું છે કટ ઓફ, ને હવે આપણે આગળ જોવાના છીએ તે છે 25 ગણાનું। આના પછીનું તે છે તે 25 ગણાનું। તો સ્ટેપ બાય સ્ટેપ થોડુંક એનાલિસિસ કરીએ। જનરલ કેટેગરીમાં બહુ ઝાઝું નહીં, પરંતુ જે કેટેગરી વાઇઝ છે તે રીતે તમે એનાલિસિસ કરી શકો છો। તો આપણે જોઈએ અમદાવાદમાં આપણે જોઈએ તો 8 ગણાનું કટ ઓફ હતો 158.75। ઓકે, ને ત્યારબાદ જનરલનું જ વાત કરીશું એ દ્રષ્ટિકોણમાં, ને અમદાવાદનું થઈ ગયું ત્યારબાદ 139.72, એટલે લગભગ 9 માર્ક્સનો ડિફરન્સ પડ્યો। કેટલા ગણામાં? 15 થી 8 એટલે કે 17 ગણામાં અમદાવાદમાં આટલું ડિફરન્સ પડ્યું, એટલે કે 0.5। તો જે મિત્રોએ અમદાવાદમાં ફોર્મ ભરેલ છે ને જે તે કેટેગરીમાં આવે છે એમણે 9 દુ 18, એટલે કે તમે કેવી રીતે કેલ્ક્યુલેશન કરી શકો, તો હવે તમારે બીજા 15 ગણા બીજા લેવાના છે ને, 25 ગણામાં 15 ગણા ઉમેરી બીજા એટલે 40 ગણા થઈ જાય। તો તમારે જે તમારું અત્યારનું કટ ઓફ છે એમાંથી માઇનસ કેટલા કરવાના, તો માઇનસ તમારે લગભગ 8 માર્ક્સ કરવાના, એટલે કે
જે કટ ઓફ છે તેમાંથી -8 માર્ક્સ કરવાના, અને ત્યાં જો તમે પહોંચી જાય તમારા માર્ક્સ, ધારો કે અમદાવાદમાં છે 149, આ અમદાવાદ જિલ્લા પૂરતી સીમિત છે, એમાંથી હું -8 કરું તો મને મળે 141. તો જે જનરલ કેટેગરીવાળાએ અહીંયા 141 હોય તેમણે તૈયારી રાખવી કે 40 ગણામાં આવી શકે છે. ત્યારબાદ SC/BC વાળાએ પણ 8 માઇનસ કરવાના, એટલે એના થઈ જાય છે 131. તો અહીં સુધી પગ પેસારો આપણો થઈ શકે. ત્યારબાદ 3-4 જિલ્લા હું લઈશ, ત્યાંથી તમને ખ્યાલ આવી. અમરેલી જિલ્લામાં કેટલા છે? 168. ત્યારબાદ 25 ગણામાં આપણે જોઈએ તો અહીંયા 157. તો 11 માર્ક્સનું ફેર પડ્યું. જો આપણે કેટલા થયા? 17 ગણા થયા. 17 11 તો 15 કેટલા? તો લગભગ તમે 10 માર્ક્સનો અહીંયા ડિફરન્સ જોઈ શકો છો. તો અમરેલી જિલ્લામાં જનરલમાં જેને 147 થતા હોય, કેટલા છે? 157. ત્યારબાદ ઓકે, હા 147 જેટલા થતા હોય, 10 માર્ક્સ આપણે ઘટાડીએ જનરલમાં, કોમનમાં, તો તેમણે તૈયારી રાખવી. એવી રીતે દરેક કેટેગરીવાળાએ પણ જોઈ લેવું. ત્યારબાદ જોઈ લઈએ ત્રીજો જિલ્લો. સળંગમાં આણંદમાં તો છે નહીં, ચાલો જનરલ. કયો લઈએ? ડાંગ. ચાલો મેં જે જિલ્લા ભરે ત્યાં 170 છે જનરલનું. ત્યાંથી ઘટીને ડાંગમાં થયું છે આપણે 160. કેટલા? 10 માર્ક્સ. તો પાછા બીજા તમારે 10, એટલે 150 જેટલા માર્ક્સ હોય જનરલ કેટેગરીમાં જેમણે પણ, તો તેમણે લગભગ અહીંયા વિચારી લેવું કે આપણે 40 ગણામાં આવી શકીએ છીએ. ને એવી રીતે પોતપોતાની કેટેગરીમાં તમારે 10 માઇનસ કરી લેવાના, તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણો કટ ઓફમાં 40 ગણામાં મેર ખાશે કે નહીં. તો આવી રીતે કંઈક મેં કેલ્ક્યુલેશન કરેલ છે. લગભગ આ કેલ્ક્યુલેશન સાચો પડવાના 90% ચાન્સીસ છે. પરંતુ આ કટ ઓફ નીચે પણ જઈ શકે છે. ક્યારે? જો આપણે 40 પેલી કીધી જ ને જગ્યાઓ 357, એટલે કે લગભગ 1200+ જગ્યાઓ થઈ જાય તો આ કટ ઓફ નીચે પણ જઈ શકે છે. તો આ હતી 40 ગણાની વાત. જે મિત્રો ઘણા હતાશ હશે કે ભાઈ આપણે 40%માં આવશે, 40 ગણામાં આવશે નહીં આવશે, એ બધી, તો આ એક કેલ્ક્યુલેશન હતો. આ ધ્યાનમાં રાખીને તમે આગળની તૈયારી કરી શકો છો. અમુક જણા છે જે પોઈન્ટ પર આવીને અટકી ગયા છે. મારા જ 2 મિત્રો છે જે 0.5થી આમ 25 ગણામાં આવતા રહી ગયા. તો આ બધી ચર્ચા થઈ. હવે આગળનો મુદ્દો આપણો ત્રીજો છે કે અમે ફોરેસ્ટ માટે શું કર્યું. ખરેખર યુટ્યુબ ચેનલ ચલાવતો હોય તો ઘણા બધા એવું કે ભાઈ તમે કોના પક્ષમાં હતા. તો જો મિત્રો, મારે તો 8 ગણામાં પહેલાંથી નામ હતું. તેમ છતાંય આપણે લેવું દેવું એવું છે નહીં, લેવું દેવું તો છે જ. આપણી જગ્યા વધે તો આપણા જિલ્લામાં કહેવાય કે ઓછું કટ ઓફ રહે, તો બધાને જે આપણા મિત્રો હોય તે બધા આવી જાય. ત્યારબાદ આપણી જોડે જે અભ્યાસ કરતા હોય તે બધા આવી જાય તો વધારે સારું રહેતું હોય છે. તો અમે કલેક્ટર કચેરીએ ગયા હતા. ત્યાં આવેદનો જે અત્યારે આંદોલનના ચાલતા હતા કે ભાઈ જગ્યામાં વધારો કરો, CBRT રદ કરો, તો એના પક્ષમાં જ અમે હતા. કે ખરેખર CBRT કહેવાય કે પદ્ધતિ એવું નહીં કે સંપૂર્ણ ખરાબ છે, પરંતુ એને લાગુ કરવામાં જે છે સિસ્ટમ કહેવાય કે અસહાય જેવું લાગી રહ્યું છે. એટલે ખરેખર આમાં કાં તો સુધારો કરો. સુધારો તો લાગતું છે નહીં કે થશે ભવિષ્યમાં. તો જે આપણે ઓફલાઈન એક્ઝામ હતી તે જ લેવી વધારે હિતાવહ છે. જે હસમુખ પટેલ સાહેબ દ્વારા પણ લેવામાં આવશે કોન્સ્ટેબલની લગભગ. ને તમે જોઈ શકો છો કે GPSCમાં CBIRT ઇન્ટ્રોડ્યુસ કરવાનો આ લોકો વિચારે છે. કારણ કે એમાં નોટિફિકેશનમાં નીચે લખેલું હતું કે સંખ્યાના આધારે CBRT લેવી કે પછી ઓફલાઈન લેવી તે નિર્ધારિત કરીશું. તો આ પક્ષમાં હતા અમે કે જગ્યામાં વધારો કરો, CBRT રદ કરો. અને ત્રીજો જે આપણો મુદ્દો કે દરેક જણના માર્ક્સ બતાવો, જેથી બીજો ફાયદો શું થાય કે આપણીથી ઉપર આપણાથી નીચે કેટલા જણ છે તેનું ખબર પડે. ને જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવે તો આ વ્યક્તિઓ 25 ગણામાં હતા કે નહીં તે પણ આપણને ખ્યાલ આવે. તો આ બધા મુદ્દા બાબતે અમે પણ ગયા હતા અને ત્યાં 2-4 જણ હતા. મીડિયાએ તમે નર્મદા લાઈવમાં જોશો તો તેમાં પણ આ બાબતે ચર્ચા કરેલ છે. તો આ હતું કે અમે ફોરેસ્ટ માટે શું કર્યું. હવે આગળ જોઈએ તો આગળની રણનીતિ શું હોઈ શકે છે.
લગભગ મેં તમને 40 ગણાનું કટ ઓફ અહીંયા જાહેર કરી દીધું છે, એવું તમે ગણી શકો છો. લગભગ આમ 90% જેટલું એપ્રોક્સિમેટ, જગ્યામાં વધારો ઘટાડો ન થાય તો. હવે જે મિત્રો 40 ગણામાં આવી જવા જેવા લાગે છે તો તેમણે તો તૈયારી ચાલુ જ રાખવી. 40 ગણાવાળાએ આ ગુણાકાર છે, નહીં એવું નહીં, ગણા ચાલો ને લખી દઈએ આપણે. ચાલો 40 ગણાવાળા પહેલાં શું કરી શકે છે તે જોઈએ. તો તમને ખબર છે કે આપણે ફોરેસ્ટમાં 1600 મીટર રનિંગ 6માં પતાવવું, 4-3 છોકરાઓની જ વાત કરું છું, ને 15 ફૂટ લાંબો, ત્યારબાદ 18 ફૂટ જેટલું રસ્સા ચડ હોય છે. તો મેં ગ્રાઉન્ડના અનુભવ પરથી કહું છું કે ઘણા બધાને આ 1600 મીટર નહીં દોડાતું, ઘણા બધા હોય છે. 1606માં દોડવું એ કંઈ સહેલી વાત નહીં, એના માટે ઘણો સમય લાગતો હોય છે. અને જે મિત્રો પહેલાંથી તૈયારી કરે તે જ આમાં ફાવવાના છે, કારણ કે બીજા બધા તમે ગ્રાઉન્ડ કરી શકો છો, પરંતુ ફોરેસ્ટનું ગ્રાઉન્ડ એટલું ટફ છે. એનું રીઝન માત્ર 1600 રનિંગ નહીં, લાંબી ઊંચી કૂદ એ તમે કરી શકો છો, પરંતુ જે આપણે પગ હોય છે તેમને મજબૂત કરવા, ત્યારબાદ જમ્પ લેવો, ઇન્જરીમાંથી પાછા ઊભા થવું એ ઘણું અઘરું રહેતું હોય છે. હું છેલ્લા 2 થી 2.5 મહિનાથી, લગભગ 2.5 મહિનો તમે ગણી શકો છો, જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યાર પછી આપણે ફિઝિકલ શરૂ કરી દીધી હતી. તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ ને ઓગસ્ટ, એટલે 3 મહિના જ ગણી શકો કે 3 મહિનાથી હું ફિઝિકલ કરું છું. ઘણી બધી ઇન્જરીઓ આવી, આમ મણકામાં દુખાવો શરૂ થઈ ગયો, કમર દુખે, એક બાજુ પગ આમ ઇન્જર્ડ થઈ ગયો, ક્રેક જેવું થઈ ગયું હતું. તો આ શરૂઆતી 2 મહિનામાં આ બધી બાબતો થવાની છે. હવે આપણે ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર, નવેમ્બરમાં આવી જાય તો જે મિત્રો નવા રહેશે એમને આ બધું કરવું ઘણું કાઠું પડી શકે છે. એટલે 40 ગણાવાળાએ પણ તૈયારી તો રાખવી. ત્યારબાદ બીજી રીતે એક ઓપોર્ચ્યુનિટી આપણી પાસે છે 40 ગણાવાળા પાસે, કે જો જગ્યામાં વધારો થાય તો તમારા જે તે જિલ્લામાં તમારી જે તે જગ્યા છે એમાં તમારે અડધા પાછા ઉમેરી દેવાના. ધારો કે કોઈ જિલ્લામાં 4 જગ્યા છે એમની કેટેગરીની, તો બીજી 2 ઉમેરી દેવાની, કારણ કે આટલો વધારો થઈ શકે છે, એટલે 6 જગ્યાઓ જેવી થઈ જાય. તો આવી રીતે જગ્યામાં વધારો થાય તો સંખ્યાઓ કહેવાય કે આપણે પૂરતી મળી રહેતી નથી ફિઝિકલ પાસ કરવાવાળાની. ગઈ વખતે આપણે જોયું કે 50 જેટલી જગ્યાઓ વધી હતી, પાછળથી પછી બોલાયો ને બધું કર્યું હતું. તો સામાન્ય રીતે આવું થતું હોય છે. એટલે ફોરેસ્ટનો ગ્રાઉન્ડ સહેલું છે નહીં. હવે જે મિત્રો કટ ઓફથી ઘણા દૂર છે, 40 ગણામાં મેર ખાય એવું નહીં, તો તેમણે હવે કોન્સ્ટેબલ યોગ્ય રીતે પકડી વ્યવસ્થિત રીતે એની તૈયારી કરવી જોઈએ. જે મિત્રો 40 ગણામાં આવવાના તેમણે કોન્સ્ટેબલની તો કરવાની જ, કારણ કે આ નક્કી નહીં, મારે હજુ 2-3 ગણામાં જ નામ આવી ગયું છે, લગભગ મેં અંદાજો કાઢ્યો તે પ્રમાણે. તો તેમ છતાંય કોન્સ્ટેબલની તૈયારી, કારણ કે આ ના કરે, ના એને કંઈ થયું એ દિવસે તો પછી પાછળ બેકઅપ એ તમારી જોડે એટલો હોવો જોઈએ. જો કે મારે તો BSc B.Ed છે એટલે શિક્ષકનું એક વિચારી રાખ્યું છે, ઠીક છે આવી એ તો, પરંતુ આવી રીતે તમારી જોડે એવો બેકઅપ હોવો જોઈએ કે તમે સંભળી શકો, એવું નહીં કે આખા આમ લથડ બથડ થઈ જાઓ. તો આ એક બાબત છે. જીવનમાં ઘણી બધી અસફળતાઓ રહેતી હોય છે. તો આપણે મારા ભૂતકાળનો અનુભવ કરીએ તો ભૂતકાળમાં આપણે PSI મેં આપી હતી, એમાં 4 માસ પ્રિલિમ્સ કટ ઓફમાં, ને ત્યારબાદ બીજા મહિને કોન્સ્ટેબલ આપી હતી, એમાં ફાઇનલ કટ ઓફમાં 1.3 કે એવા જ કંઈક માસ હતા, હવે એક્ઝેક્ટ ખબર નહીં, 1.3 ને 4 ને લગભગ હા 2.5 માસ મારા ઓછા હતા, અને ફાઇનલ કટ ઓફમાં રહી ગયો હતો. જો કે મને આ મેં SRPમાં જવું નહોતું, નહીં થયું તે સારું, વાંધો નહીં, પણ પોતાના પર વિશ્વાસ હતો કે કંઈક કરી શકીશું, જો ફોરેસ્ટમાં પાસ થઈ જાય તો એ બધું ધોવાઈ જાય એવું છે. હવે એ દિવસે શું થયું હતું, 2.5 માસ મારા ઘટ્યા. તો આ કુદરતની દેન કહેવાય. જો ફોરેસ્ટમાં હું પાસ થઈ જાઉં તો, કે મારા 4 પ્રશ્નો છે ને પૂરવાના રહી ગયા, તો અહીંયા 1 માસ કપાઈ ગયો. જોજો 1 માસ અહીંયા કપાઈ ગયો મારો. ત્યારબાદ શું થયું, મેં એક ઓપ્શનમાં C ટીક કર્યું હતું ને મારે OMRમાં મેં B ભરી દીધું, તો 1.25 માસ અહીંયા જતો રહ્યો. જોજો. ત્યારબાદ ત્રીજું શું થયું કે મારે ગણિત
આમ ફાવે એવું છે, એમાં વાંધો આવે એવું છે નહીં. તો ગણિતના સામાન્ય રીતે મારા 2 પ્રશ્નો હતા. એ 2 પ્રશ્નો એટલા ઇઝી હતા કે મને આવડે એમ, માત્ર 30 સેકન્ડમાં બંને ગણી દઉં એમ હતું. પરંતુ એ બંને પ્રશ્નમાં મેં ઉતાવળ કરી ને એના કારણે મારા 2.5 માર્ક્સ અહીંયા કપાઈ ગયા. જો તમે ટોટલ મારો તો 2, 3, 4 ને લગભગ 5 માર્ક્સનો વધારો થાય, ને 5 માર્ક્સનો વધારો થતો તો એસઆરપીમાં થઈ જાત. હવે એસઆરપીમાં થઈ જાત એ ઠીક છે, તે સમય મુજબ આપણને એવું લાગે કે જોબ મળી જાય, ઠીક છે. હવે પણ મને એવું લાગતું હતું કે ના થાય તો એ વધારે સારું, થવું હોય તો બિન હથિયારીમાં થાય તે વધારે યોગ્ય. એટલે પછી સારું થયું, નહીં થયું ને છેલ્લે આ ફોરેસ્ટમાં હવે પાસ થઈ જાય તેવું લાગે. બાકી આગળ છે કોન્સ્ટેબલની આવે છે, એવું કંઈ છે નહીં. તો આવું હોય છે જીવનમાં. ઘણીવાર તમે નજીકથી આવીને રહી જાઓ, પરંતુ પછી તમારા પર છે કે તમે કેટલી કહેવાય કે મહેનત કરીને આગળ વધી શકો છો. તાજેતરમાં તમે ઉદાહરણ જોઈ શકો કે આપણે જે હતા, જે વર્લ્ડ કપની મેચ હતી, તે ફાઇનલ હાર્યા તો ઓસ્ટ્રેલિયા સામે, ને ત્યારબાદ 6 મહિનામાં તરત જ T20 વર્લ્ડ કપ હતો. આખો ફોર્મેટ બદલાઈ ગયો, આખી ફરીથી શરૂઆત કરવાની. તમે જ્યાં પહોંચી ગયા ત્યાં તો જવાનું ને ત્યાં પાછું જીતવાનું. ત્યારબાદ ફાઇનલમાં પહોંચ્યા તો ઇંગ્લેન્ડ જે, એટલે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી, પછી ક્વાર્ટર ફાઇનલ જેવો જ ગણી શકો, ઓસ્ટ્રેલિયાને ત્યાં હરાવી. તો આ બંને ટીમે પણ આપણને આગળ, ઇંગ્લેન્ડે સેમિફાઇનલમાં હરાવી હતી ને ઓસ્ટ્રેલિયાએ આપણને ફાઇનલમાં હરાવી હતી, એમને હરાય. ને સાઉથ આફ્રિકાને આપણે છેલ્લા 30 જોઈતા હતા, ત્યાંથી આપણે વર્લ્ડ કપ જીતી ગયા. તો કોઈ દિવસ હતાશ થયા વગર સદંતર મહેનત કરતા રહેવાથી આપણને આગળ જતાં કહેવાય કે સફળતા મળતી જ હોય છે, જો તમારી નિરંતર મહેનત હોય. એવું નહીં કે પછી અત્યારે એક્ઝામ આવી, પાછી કૂદમકૂદ કરી 2-3 મહિના, પછી પાછું છોડી દીધું ને પાછું કર્યું. એ બધું અત્યારે મને યોગ્ય લાગતું નથી. જો હું સદંતરતા, તમને એક ફોટો છે મારી પાસે, ચાલો એ પછીથી હું તમને દેખાડીશ, એકાદ વખત શેર કરીશ કે કન્ટિન્યુટીનો પ્રભાવ હું રહેતો હોય છે. તો કન્ટિન્યુ તૈયારી કરતા રહેજો. કંઈ નહીં, બીજું નહીં તો ધીમે ધીમે વાંચન કરવું એ આવશ્યક બનતું રહે છે. સાવ ન વાંચવું એના કરતાં કંઈક વાંચવું એ વધારે સારું રહેતું હોય છે. તો આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જે મિત્રોને હવે 40 ગણામાં આવી ગયું ને દોડધામ કરી છે ને એને હવે દોડધામ કરે છે. હા, બીજી એક વાત કે જે પણ મિત્રો છે 25 ગણામાં, એમાં તમે ધારીને ચાલી શકો કે 15 ગણા જ આવશે. 25 ગણા કંઈ આવવાના છે નહીં. એટલે અડધું કોમ્પિટિશન અહીંયા થાય ને 15 ગણામાંથી ઘણા ઓછા પાસ થતા હોય છે. તો આ બધી ઘણા બધા ફેક્ટર છે તે અફેક્ટ કરતા હોય છે, પરંતુ એ તો પાછળની વાત છે. અત્યારે તૈયારી કરો, પોતાએ થઈ જવું જોઈએ. મારું નામ આવી ગયું. હવે ફિઝિકલમાં પાસ થવાય ના થવાય એ એક અલગ વાત છે, પરંતુ ત્યાં સુધી પહોંચવું એક સારી એવી બાબત ગણી શકીએ કે ના, આપણે ઠીક સ્થિતિએ છીએ. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે જોડાયેલા રહો, તૈયારી કરતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત.